તમે ગેરકાયદેસર દબાણો વિશે તો સાંભળ્યું જ હશે નહીં। અહીં જમીન, મકાન કે પ્લોટ પર દબાણ નહીં, ગામની પાણીની ટાંકી પર ગેરકાયદેસર દબાણ થયું છે। જી હા, ચોક્કસથી માહિતી અનુસાર બનાસકાંઠાના કાંકરેજના રાનેર ગામની ઘટના સામે આવી છે। ગ્રામ પંચાયત વિસ્તારમાં પાણીના ટાંકાનું ગેરકાયદેસર દબાણ કરાયું। ઇન્દિરાનગર વિસ્તારમાં પાણીની ટાંકી બનાવવામાં આવેલી હતી। અનુસૂચિત જાતિના લોકો માટે સરકારે બનાવી હતી। પાણીની ટાંકી ગામના જ માથા ભારે ઇસમો પાણીની ટાંકી પર જ કબજો કરી લીધો અને ગેરકાયદેસર રીતે કબજો કર્યો હોવાની ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરાઈ। ગ્રામ પંચાયત, કાંકરેજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લાને રજૂઆત કરાઈ છે। ઇન્દિરાનગરના લોકોની એક જ માંગ છે કે ટાંકીનું દબાણ દૂર કરી ખુલ્લી મૂકવામાં આવે। ન્યાય નહીં મળે તો મામલતદાર કચેરી ધરણા પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। તો પાણીની ટાંકીને લઈને અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 3 મહિના પહેલી મેં ટોકા બાબતની અરજી આપેલી। મામલતદાર, ટીડીઓ એમને અરજી આપેલી 3 મહિના થયા પણ કોઈ અમને વાતો જવાબ મળ્યો નથી અને અમે ધારણામાં હવે ઉતરવા તૈયારી છે। બરાબર, ટોકા બાબતમાં ઇન્દિરાનગરની છેલ્લા 30 વર્ષથી મેટલ ચાલે છે ઇન્દિરાનગરના ટોકાની। પણ આ લોકો દબાણમાં છે એટલે આ લોકો બીવાય છે। જે અનુસૂચિત જાતિના લોકોને આ લોકો પાણી ભરવા દેતા નથી। ગામ લોકોને ઘણા સમજાયા પણ કોઈ રીતે જે દબાણદાર છે કોઈ રીતે સમજવા તૈયાર નથી। પંચાયતની અંદર અરજી કરવામાં આવી, મામલતદારમાં આલવામાં આવી, ડીડીઓ ટીડીઓને આલવામાં આવી પણ કોઈ લોકો એક્શન લેતા નથી। હવે અમે એવું વિચાર્યું છે કે થોડા દિવસની અંદર અમે ધરણા કરવા તૈયાર છીએ। પછી આનું જે પણ આવશે એની જવાબદારી પંચાયતની કો તો સરપંચની કો તો તંત્રની રહેશે। આનું જે પણ પરિણામ આવે